इस बीमारी से ऑलरेडी पैदा हुए हैं, उनकी ट्रीटमेंट, उनकी फर्दर ट्रीटमेंट, उनका आगे भविष्य का रिहैबिलिटेशन, उनको स्कूलिंग, उनका एजुकेशन, उनका एम्प्लॉयमेंट किस तरह से हम सपोर्ट कर सके, उसके बारे में आज काफ़ी 30-40 से भी ज़्यादा पेशेंट यहाँ पे आए हैं और हम उम्मीद करते हैं कि उन सब से बात करके, उनका कंसल्टेशन करके हम उनकी आगे की जो ज़िंदगी है वो बेहतर कर पाए। સિવિલમાં જો આમ જોઈએ ને તો તમને ખ્યાલ હશે કે 2018માં અટલ બિહારી વાજપેયીના નામની અટલ સ્કીમ ચાલુ થયેલી, ત્યારે પછી આવા બધા એનટીડીના બધા જ પેશન્ટોને ફ્રી સારવાર કરવી, અને ત્યાંથી માંડીને અત્યાર સુધી વાત કરીશ તો લગભગ 300થી વધારે દર્દીઓની સારવાર થઈ છે. પણ 2024માં જ જો વાત કરીશું ન્યુરલ ટ્યુબ ડિફેક્ટની, તો અમે 48થી વધારે દર્દીઓને એના માટે સારવાર કે ઓપરેશન આપી ચૂક્યા છે. પણ એવું છે કે પછી આવા કામ ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટ પણ કરતું હોય છે. એટલે જો બંને ડિપાર્ટમેન્ટનું કમ્બાઈન જોવા જઈશું તો સિવિલ હોસ્પિટલમાં 100થી વધારે દર્દીઓની સેવા એટલે કે સારવાર આવી થતી હશે. એટલે ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટ પણ ખભે ખભો મિલાવી અને અમને દરેક લેવલે જ્યાં પણ જરૂર હોય ત્યારે એમના ગાઈડન્સ અને ઘણા બધી સર્જરીઓ સાથે મળીને કરતા હોય છે, જેથી કરીને બાળકને સારામાં સારી કેર મળે અને આઉટકમ પણ ખૂબ સારું આવે.